નમસ્તે બાલ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આજે અમે તમારી માટે એક સરસ મજાની એક્ટિવિટી લઈને આવ્યા છીએ. જો આ એક્ટિવિટીમાં આવી બનવાની છે. આ એક કાગળ છે, એની ઉપર કટિંગ કરેલું ફ્રૂટ લગાડેલું છે અને એમાં મૂળ આકાર ગોળ, ચોરસ અને ત્રિકોણ કટિંગ કરી અને મૂળ આકાર લગાડેલા છે. આના માટે એક પેપર જોશે, એક કટિંગ કોઈ પણ, અહીંયા અમે જમરૂખનું કટિંગ કર્યું છે, તમે કોઈ પણ કટિંગ કરી શકો છો. અને મૂળ આકાર કાપ્યા છે 3 કલરમાં, ગોળ, ચોરસ અને ત્રિકોણ. હવે આ ચીટક કામ કરી અને એમાં ચીટકારશું. ચાલો જોઈએ કેવી રીતે બને છે. જો આવી રીતે કોઈ પણ આકારમાં તમે પેલા કાગળ કાપો, એને બીજા કાગળ પર, રંગીન કાગળ કે સફેદ કાગળ પર લગાવી દેવાનો. જો આવી રીતે લગાવવાનો. બસ હવે આમાં અમે મૂળ આકારના કટિંગ કર્યા છે, ગોળ, ચોરસ અને ત્રિકોણ. હવે એ આકાર એની અંદર આપણે લગાડશું, ચીટક કામ કરશું. આમાં બાળકને આકારનો પરિચય થશે, વિવિધ રંગીન કાગળથી આકાર કરેલા છે એટલે રંગનો પણ પરિચય થશે અને પોતાએ સર્જન કર્યાનો આનંદ માણશે. જો આમ ગમે ત્યાં આડા આવડા ગોળ, ચોરસ, ત્રિકોણ ગમે તેમ લગાડવાના. જો કેવું સરસ બન્યું. તો આવું નાનું નાનું કટિંગ કરી અને નાના બાળકોને આપી દઈએ તો બાળક બેઠા બેઠા ચીટક કામ કરશે. મોટા બાળકો હોય તો કટિંગ પણ તમે બાળકોને કરવા આપી શકો છો. મજા આવી ને બાલ મિત્રો? તો આવી અવનવી પ્રવૃત્તિઓ જોવા માટે અમારી ચેનલને સતત જોતા રહેજો અને લાઈક કરતા રહેજો. દક્ષિણામૂર્તિ બાલ દર્શન.